તો શું આપણને હજી એક ઉમરો જોવા મળવાની છે? તો જલેબી રોક્સનું હમણાં ટ્રેલર આવ્યું છે, જેના મુખ્ય ભૂમિકામાં આપણને જોવા મળે છે વંદના પાઠક, નિમેશ દિલીપ રાય અને માનવ ગોહિલ. તો આના સ્ટોરીની આપણે એકદમ શોર્ટમાં વાત કરીએ તો વિદ્યા પાઠકના લાઈફમાં એવું કંઈ થયું છે કે બેક સ્ટોરીમાં એવું કંઈ થયું છે જેના હિસાબે એ જીવન જીવી નથી શકી, પોતાના મનથી એકદમ ખુલ્લી રીતે જીવી નથી શકી. એનું ચીડચીડપણ કરવું હોય કે પછી ગુસ્સો કરવો હોય કે કંઈ બીજું, તો હવે એને એનું જીવન એકદમ ખુલ્લી રીતે જીવવું છે. ભલે જીવનનો એક દિવસ પણ બચ્યો હોય તો પણ એને જીવન ખુલ્લી રીતે જીવવું છે. તો સિમ્પલ અને શોર્ટમાં આટલી જ આપણને સ્ટોરી હમણાં ટ્રેલર પરથી ખબર પડી રહી છે, અને આગળની જેટલી હશે એની થોડી ઘણી વાત આપણે મૂવી રિવ્યૂમાં કરશું. તો એક્ટર્સના એક્ટિંગ પરફોર્મન્સની વાત કરીએ તો આમાં મેઇન હાઇલાઇટમાં આપણને વંદના પાઠક જોવા મળે છે, અને એઝ રેગ્યુલર એમની ટોપ નોચ એક્ટિંગ આમાં આપણને જોવા મળવાની છે. બીજા કયા એક્ટર પર આટલો હમણાં ટ્રેલર પર ફોકસ નથી કરેલો જેટલો પણ આમાં સ્ક્રીન આપેલો છે ટ્રેલરમાં, આખો વંદના પાઠકને જ આપેલો છે, એટલે આપણને બીજા એક્ટર્સની એટલી એક્ટિંગ દેખાતી નથી, પણ જેટલા પણ હશે સારું જ હશે. આપણે આના બીજીએમ અને પાછળ જે ગીત વાગે છે એની વાત કરીએ તો એ ખૂબ જ સુંદર છે. આપણે કહી શકીએ કે એ ઇયર પ્લીઝિંગ છે, સાંભળવામાં એમ ઘણી મજા આવે છે, અને આખો જે સીન છે એના માહોલને એ વધારવાનું પણ કામ કરી રહ્યું છે. તો ટ્રેલર પરથી જેટલો પણ પ્લોટ આપણને ખબર પડે છે સ્ટોરીનો, એ થોડો ઘણો ઉંબરો સાથે પણ મેચ થાય છે કે લેડીઝો છે જેના બેક સ્ટોરીમાં કંઈ પ્રોબ્લેમ છે, હવે આગળ એને ખુલીને જીવન જીવવું છે, અને એન્ડમાં આખું હેપી એન્ડિંગ થાય અને એક સોશિયલ મેસેજ પણ મળે. તો આમાં પણ આપણને સ્ટાર્ટિંગમાં ઇમોશનલ પાર્ટ દેખાશે, કદાચ આપણને રડાવી કાઢે એવા પણ ઇમોશનલ પાર્ટ હશે. પછી સેકન્ડ હાફમાં આપણને બધું સારું સારું દેખાવા લાગે કે વંદના પાઠક મજા કરી રહ્યા છે, જીવન જીવી રહ્યા છે, અને એન્ડમાં આપણને એક મેસેજ આપે. તો એમ જોવા જઈએ તો આ સ્પેશિયલી ફેમિલી ઓડિયન્સ માટે મૂવી બનાવેલી છે, અને સ્પેશિયલી મહિલાઓને તો આ મૂવી ગમશે, કારણ કે આમાં વુમન એમ્પાવરમેન્ટની વાતો થયેલી છે. હમણાં ગુજરાતી મૂવીઝ ઘણી બધી વુમન એમ્પાવરમેન્ટમાં જ બની રહી છે. 5-6 મૂવી આપણે લઈએ, ઉંબરો છે, પછી મોમ તને નહીં સમજાય છે, આ છે એન્ટરપ્રેન્યોર, એવી ઘણી બધી મૂવીઓ વુમન એમ્પાવરમેન્ટમાં બની રહી છે. આપણે જોવા જઈએ તો શુભચિંતક પણ વુમન એમ્પાવરમેન્ટ પર જ હતી, હા, પણ એનો આખો જોનર અલગ હતો. તો એમ સ્ટોરીની વાત કરીએ તો આપણને એકદમ આમાં કંઈ નવી સ્ટોરી દેખાઈ નથી રહી કે આઉટ ઓફ ધ બોક્સ સ્ટોરી હોય, પણ જે પણ છે આમ દેખાવામાં સારી લાગી રહી છે, અને ઓવરઓલ જે ટ્રેલર છે એ ગુડ ટુ વોચ લાગી રહ્યું છે. તો ઓવરઓલ આપણે ટ્રેલરની વાત કરીએ તો આ એક અબો એવરેજ ટ્રેલર લાગી રહ્યું છે. એમ ટ્રેલર જોવામાં સારું લાગે છે, ક્યાંક આપણને બોર કરે કે ક્યાંક આ શું નાખી દીધું સીન, એવો ક્યાંય જ આપણને નથી લાગતો. તો આ મૂવી આવી રહી છે 27મી જૂને. તો આગળની આપણે હવે વાત કરશું મૂવી આવ્યા પછી. અગર જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો આગળ મળી હવે કા નવા વિડીયોમાં. બાય. જતા જતા સબસ્ક્રાઈબ કરતા જજો.